હલો નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય રામાપીર। સ્વાગત છે બધા ખેડૂત મિત્રોનું મારી યુટ્યુબ ચેનલ ખેતીની વાતો ઉપર। તો ખેડૂત મિત્રો, આજનો આ વિડીયો મિત્રો આપણે તલના ઉભડા કરેલા હોય એમાં મિત્રો હાર્વેસ્ટર કઈ રીતે હાંકવું, ખાસ કરીને ચોખ્ખા તલ કઈ રીતે કાઢે છે એ હાર્વેસ્ટર, અને ખાસ સાથે સાથે મિત્રો એવું પણ છે કે જે તલાહરા આપણે નાખી આપણે ઉથરેટીમાં ત્યાર પછી ખાતર થાય છે મિત્રો, એ હાર્વેસ્ટરમાં મિત્રો કે જે ઉભડા આપણે નાખીએ છીએ હાર્વેસ્ટરમાં તો તેની પાછળ જે તલાહરા નીકળે છે એ મિત્રો પાવડર થઈને ખાતર પણ થઈ જાય છે મિત્રો। એની વિશે આજે આપણે જાણવાનું છે મિત્રો। તો મિત્રો વિડીયોને અંત સુધી બન્યા રહેજો। ખાસ કરીને મિત્રો જે ખેડૂત મિત્રો મારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તે મિત્રો નીચે આપેલું લાલ કલર અથવા કાળા કલરનું સબસ્ક્રાઈબનું બટન દબાવી આ ખેડૂતો માટેની ચેનલમાં જોડાઈ જજો કે જેથી કરીને આવા અવનવા વિડીયો તમને જોવા મળે। તો મિત્રો ખાસ કરીને બધાય ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી છે મિત્રો કે આ વિડીયો છેલ્લે સુધી જોજો અને આ વિડીયોને પ્રેમ જરૂરથી આપજો, અને વિડીયો ગમે તો લાઈક કરજો અને કોમેન્ટ જરૂરથી કરજો। તો મિત્રો આપણે જોઈએ અને જાણીએ કે જે આપણે આ તલનું ઉભડા કરેલા છે એક સાથે લાઈનમાં, એમાં મિત્રો આપણે 1 કલાકમાં હાર્વેસ્ટર કેટલા વીઘા કાઢે છે, એટલે કે એનું એવું કેવું છે મિત્રો કે 1 કલાકમાં હાર્વેસ્ટર મિત્રો 6 થી 7 વીઘા કાઢી નાખે છે મિત્રો। તો આપણે જાણવાનું છે એની વિશે। તો મિત્રો આપણે હાર્વેસ્ટર અત્યારે આવે છે, તમને હું બતાવી દઉં, તમે જોઈ શકો છો આમે મિત્રો, તમે જોઈ શકો છો સામે મિત્રો અત્યારે આપણે હાર્વેસ્ટર આવે છે, જોઈ લ્યો, જોવો છો તમે આ સામે દેખાય છે। તો મિત્રો અત્યારે હાર્વેસ્ટર આપણે આવે છે ને કેવી રીતે કામ કરે છે। તો મિત્રો ખબર છે કે ખેડૂત મિત્રો માથે સંકટ આવી રહ્યું છે, કેમ કે આ વરસાદના હિસાબે મિત્રો તલ બગાડે છે। તો એના હિસાબે આપણે હાર્વેસ્ટરવાળાને ફોન કરેલો અને પૂછેલું, ત્યારે એ લોકોએ કીધું કે આ તલમાં પણ હાર્વેસ્ટર હાલે છે મિત્રો। તો એમાં કેવું હાલે છે એ જાણવા માટે મિત્રો આપણે એને બોલાવેલું છે। 1 કલાકમાં મિત્રો 5 થી 6 વીઘા એ કાઢે છે અને કેવું સરસ કામ આપે છે, અને તલનું સાથે સાથે તલહારા નીકળે છે એનું ખાતર પણ કરી દે છે આખા ખેતરમાં મિત્રો। તો એની વિશે આપણે સચોટ માહિતી મેળવીએ। તો મિત્રો વિડીયોને અંત સુધી બન્યા રહેજો અને વિડીયોને ભરપૂર પ્રેમ દેજો। હાર્વેસ્ટર આપણે વિડીયોને તમે જોઈ શકો છો, તમે જોવો છો હાર્વેસ્ટર આવી રીતે આપણે 4 મજૂરથી ઉભડું અંદર નાખી દી, તમે જોઈ શકો છો, એટલે કે કમ્પ્લેટ આપણું ઉભડું અંદર જતું રહે છે અને તલ ખરીને કમ્પ્લેટ નીકળી જાય છે। બહાર જે કૂસો કાઢે છે એને કમ્પ્લેટ ખાતર બનાવી દે છે, તમે જોઈ શકો છો મિત્રો। આ રીતે મિત્રો તમે જોવો છો આ રીતે 4 જણા નાખી દે છે। તો મિત્રો તલ તમારા 10 કે 12 દિવસના હુકેલા હોય તો પણ ચાલી શકે છે। આમાં તમે જોવો છો, જોઈ લો આ રીતે। મિત્રો આમાં વગારે આપણે વધારે મજૂરની જરૂર પડતી નથી। તો આ રીતે આપણું મશીન હાલે છે, તમે જોઈ શકો છો આ રીતે હાર્વેસ્ટર તલમાં। મિત્રો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો। તો જોવો છો આ ભાઈ અત્યારે એમ કહી રહ્યા છે કે 1 કલાકમાં 5 વીઘા પણ કામ આપી દે છે આ રીતે। તો મિત્રો જે કોઈ મિત્રોને તલ કાઢવાના હોય તે આ નંબર ઉપર ફોન જરૂરથી કરજો, તલ કાઢી દેવામાં આવશે, તમે જોઈ શકો છો મિત્રો। હાર્વેસ્ટર વાળા ભાઈના નંબર છે, આ જોઈ લ્યો તમે લોકો। આમાં જો મિત્રો આ માહિતી આપણે કૂસો કાઢે છે કમ્પ્લેટ ખાતર જેવો નીકળે છે, તમે જોઈ શકો છો, જોઈ લ્યો તમે મિત્રો। મિત્રો આ રીતે ખાતર થઈ જાય છે। તો મિત્રો આ આપણે અત્યારે હાર્વેસ્ટર ઉપર ચડીને તમને બતાવી દઈએ છીએ, જોઈ લો આ રીતે તલ। તો મિત્રો જેમ ઘઉંની ટાંકી ભરાય છે એમાં તલની પણ ટાંકી ભરાય છે, તમે જોઈ શકો છો આ રીતે, જોઈ લો। તો મિત્રો હવે આપણે જોઈશું હોતે કે લારીમાં નાખીને કેવી રીતે આપણે લારી ભરાય છે, તમે જોઈ શકો છો
આ રીતે મિત્રો લારી ભરાઈ જાય છે તલની. જોઈ લો મિત્રો. તમને આ વિડીયો કેવો લાગ્યો મિત્રો? લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો. કોમેન્ટ બોક્સમાં તમારી રાય જણાવજો કે તમને કેવું લાગ્યું વિડીયો, કે હાઈવેસ્ટર હકાય કે ના હકાય.